દીકરો હોય ને એને હંમેશા એવી આશા હોય કે મારો બાપ મારા માટે સર્વસ્વ જેટલું પણ દુનિયાનું સુખ છે ને મને આપતો જાય અને મારા માટે જ કમાઈ છે તો મને આપવો જોઈએ. તો એક બાપ દીકરાનો મજાનો સત્ય પ્રસંગ છે કે એક પપ્પા હતા, એ ખૂબ ઓછું કમાય, માંડ ઘરને ખાઈને ખાવાનું માંડ થાય એવી પરિસ્થિતિ એની ઘરની. અને એમનો દીકરો સરસ મજાની સ્કૂલની અંદર શાળાની અંદર એડમિશન લીધું ને દીકરો કોલેજની અંદર એડમિશન લયા પછી એન્જિનિયર બને, આવી ક્યાંક બાપને વૃત્તિ. ઘરની પરિવારની જે પણ વસ્તુઓ હોય એને લાવતા લાવતા જે પણ ખર્ચો હોય એની ઉપર કાપ મૂકતા મૂકતા દીકરાની જેટલી પણ એની સુખ સગવડતાઓ સંપદ એને આપી શકે એ બધું જ આપે. અને તેમ છતાંય તે દીકરો એક વખત જીદ કરે કે મને પપ્પા મોટર બાઇક લઈ આપો, ટુ વ્હીલર લઈ આપો. એટલે ત્યારે એમના પપ્પા એને ખીજાઈ જાય ને એવું કે જ્યારે કમાવ ને, જ્યારે એન્જિનિયર થઈ જાવ ને ત્યારે તું તારી ટુ વ્હીલની પાછળ મને બેસાડજે. અત્યારે તમને ખબર ન પડે કેટલી વિશે શો થાય, પણ અત્યારે ટુ વ્હીલ લાવવી એ કોઈ શક્યતાઓ નથી. એટલે દીકરો બહુ ગુસ્સે થઈ જાય, એમ થાય કે પપ્પા રાત દિવસ મહેનત કરે છે મારા માટે કરે છે, આ જે પણ એને ખડક્યું છે ઘરનું મકાનથી લઈને થોડીક પણ સંપત્તિ છે ને એ બધી મારા માટે જ મૂકતા જવાના છે. તેમ છતાંય તે હું માગું એ કેમ ક્યારેય પહેલી જ વખતમાં લઈ નથી આપતા. અને આમે બાળની એક જીદ હોય, પહેલી વખતમાં આવી જાય ને તો એ વધારે જિદ્દી બની જતું હોય. એ પછી બાળક કદાચ યુવાન થઈ જાય ને તો એની જીદ હોય ને એને સંતોષ વૃત્તિ મળતી હોય. એટલે એ બાળક નક્કી કરે છે, એ દીકરો નક્કી કરે છે કે એમ કરું, મારા માટે તો આ કોઈ મારા મા બાપ કંઈ કામ કરતા નથી, મારા માટે કંઈ ભેગું કરતા નથી, મારી ઈચ્છાઓ પૂર્ણ થતા નથી, તો હું ઘર છોડીને ચાલ્યો જાઉં. બાળક નક્કી કરે અને જોવે કે પપ્પા સવારમાં રવિવારનો સમય છે નહીં, મમ્મી પણ કોઈ કામથી બહાર ગયા છે અને એ બાળક ઘરની બહાર જવાની તૈયારી કરે છે. જોવે છે તો પોતાના ચપ્પલ ઘસાઈ ગયા હોય અને પપ્પાના બૂટ નવા હોય એટલે પપ્પાના બૂટ પહેરે છે. ઘરની બહાર જતાં જોવે છે કે પૈસાની થોડીક તો જરૂર પડશે, પપ્પા પાકીટ ભૂલી ગયા છે એટલે પાકીટ ઉઠાવે અને ઘરની બહાર મુઠ્ઠીયું વાળીને દોડવા જ મળે કે ઘરે હવે પાછું આવવું જ નથી. કારણ કે બાલ્યાવસ્થાની ઉંમર, એ કિશોરાવસ્થા, એને ખબર જ ન પડે કે મારે ઘરે નથી રહેવું છે, શા માટે આ બધા કમાતા નથી, કમાય છે મને આપે છે, મારી સંતોષી મારે હું જેટલી પણ ઈચ્છાઓ પ્રગટ કરું એને સંતોષ થાય છે કે નથી મળતો એ કાંઈ લેવા દેવા ન હોય. બસ મને મારી સગવડતાઓ કેમ હચવાય છે, હું મારી મસ્તીમાં કેમ જીવું, આ વૃત્તિ જ્યારે હોય ત્યારે બાળક ઘર છોડે છે અને ઘરની બહાર દોડતું દોડતું જતું હોય, રસ્તામાં એને પથ્થર વાગે છે, પગ લોહી લુહાણ થઈ જાય છે. બૂટ પહેર્યા હોય ને તો એમને વિચાર આવે કે મેં ઘર છોડ્યું અને જેમના માટે છોડ્યું એમના પ્રત્યે મને એક તો ભાવ રહ્યો નથી, તો બેટર છે કે હું એમના મેં શૂઝ પહેર્યા છે ને એ પણ હું ફેંકી દઉં. એ બાળક શૂઝ પહેર્યા હોય એમના પપ્પાના, એ ફેંકી દે છે. એ નફરત એટલી બંધાઈ જાય છે એને કારણ વગરની. ત્યારે એ શૂઝ ફેંકી દે છે ને તો એને પગની અંદર વાગે છે કંઈક, એક બાજુ બેસી જાય છે, પાણીની તરસ લાગે છે અને વિચારે છે કે મારી પાસે ખીચામાં પર્સમાં પૈસા તો છે, એમ કરું પાટો બંધાય આવું. પર્સ જ્યારે ખોલે છે એમ થાય છે કે કેટલું વજનદાર પર્સ છે મારા પપ્પાનું. પર્સ જ્યારે ખોલે છે તેમાંથી માત્ર 100 રૂપિયાની નોટ નીકળે છે. દીકરાને આશ્ચર્ય થાય છે કે